જામનગરમાં 7 દિવસીય વીર બાળ દિવસ મહોત્સવનો પ્રારંભ સાંસદ પૂનમબેન માડમે પ્રદર્શન અને કાર્યક્રમોનું કર્યું ઉદ્ઘાટન। ગુરુદ્વારા ફ્લાયઓવર નીચે સાહિબજાદાઓના બલિદાનને અપાઈ અંજલિ। જામનગર શહેરના ગુરુદ્વારા વિસ્તારમાં નવનિર્મિત ફ્લાયઓવર બ્રિજ નીચે આજથી વીર બાળ દિવસની ભવ્ય ઉજવણીનો મંગલ પ્રારંભ થયો છે। 7 દિવસ સુધી ચાલનારા વિશેષ કાર્યક્રમનું ઉદ્ઘાટન જામનગરના સાંસદ પૂનમબેન માડમના હસ્તે વિધિવત રીતે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શીખ સમુદાયના અગ્રણીઓ, સામાજિક કાર્યકરો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। દસમ પિતા ગુરુ ગોવિંદ સિંહજીના સાહિબજાદાઓના સર્વોચ્ચ બલિદાનની સ્મૃતિમાં આયોજિત આ મહોત્સવ દ્વારા નવી પેઢીને રાષ્ટ્રભક્તિ અને સાહસના પાઠ ભણાવવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે। આ સપ્તાહ દરમિયાન આયોજિત વિવિધ કાર્યક્રમોમાં સાહિબજાદાઓના જીવન ને શૌર્યગાથા પર આધારિત પ્રદર્શની, શસ્ત્ર પ્રદર્શન અને ધાર્મિક સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે। સાંસદ પૂનમબેન માડમે આ તકે જણાવ્યું હતું કે માતૃભૂમિ અને ધર્મના રક્ષણ માટે નાની વયે અપ્રતિમ બલિદાન આપનાર વીર સાહિબજાદાઓનું જીવન આખા રાષ્ટ્ર માટે પ્રેરણારૂપ છે। આ પ્રકારના આયોજનોથી આવનારી પેઢી આપણા ગૌરવશાળી ઇતિહાસથી માહિતગાર થશે। ઓવરબ્રિજ નીચેના વિશાળ પરિસરનો ઉપયોગ કરી જનજાગૃતિ માટે આ સુંદર મંચ તૈયાર કરવામાં આવ્યો છે। ઉજવણીના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવાનોએ પ્રદર્શનની મુલાકાત લીધી હતી। 7 દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં રાત્રિના સમયે સાંસ્કૃતિક અને ભક્તિમય કાર્યક્રમો પણ પ્રસ્તુત કરવામાં આવશે। જામનગર મહાનગરપાલિકા અને સ્થાનિક સંસ્થાઓના સહયોગથી આયોજિત આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્વયંસેવકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે। આ આયોજનને પગલે ગુરુદ્વારા વિસ્તારમાં ભક્તિ અને શૌર્યનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે।